दिव्यांग सेवा सेतु कार्यक्रम अंतर्गत पालनपुर खाते दिव्यांगना सर्टिफिकेट एसेसमेंट कैम्पનું આયોજન। દિવ્યાંગ ભાઈઓ બહેનો સરકારશ્રીના વિવિધ લાભ એક જ સ્થળેથી મળી રહે તે જરૂરી। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટિફિકેટ મને મળ્યું છે તે બદલ સરકારીઓ આભાર વ્યક્ત કરતા લાભાર્થી ભાવેશભાઈ જિલ્લામાં 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરાઈ। 6 સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન। બનાસકાંઠા જિલ્લામાં તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું। આજ રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું। મારું નામ ભાવેશ લોધા છે। હું ડીસા તાલુકાથી આવું છું। ઘણા વર્ષો પહેલાં મારે સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થઈ હતી, જેના લીધે હું 2 પગથી ચાલી શકતો નહોતો। એના પછી મેં હેન્ડીકેપ સર્ટિફિકેટ કઢાવવા માટે ઘણા પ્રયાસો કર્યા। છેલ્લે મેં પાલનપુર સિવિલ ખાતે સેવા કેમ્પમાં સામેલ થઈ અને ત્યાંથી મેં મારું સરળતાથી સર્ટિફિકેટ કઢાવ્યું। તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। સરકાર એક સેવા સેતુ એવો કાર્યક્રમ ચલાવે છે। આ સેવા સેતુ કાર્યક્રમનો અભિગમ એ છે કે જેટલી યોજનાઓનો લાભ સરકાર આપે છે એ યોજનાઓના લાભ લેવા માટે સરકાર સામેથી તમારા આગળ આવશે। તમારે કચેરીઓમાં ઉપર નીચે ધક્કા ખાવાની જરૂર નથી। જ્યારે ઓક્ટોબર મહિનામાં આ કાર્યક્રમનો 3જો તબક્કો ચાલતો હતો ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે આપણા સામાન્ય નાગરિકો છે, સામાન્ય અરજદારો છે, એમના માટે તો આપણે આવો સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ, એમને એમના ઘર પાસે જઈને આપણે યોજનાઓનો લાભ આપીએ છીએ। કદાચ સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું છે, એમને કચેરીએ આવવામાં કોઈ તકલીફ પણ નહીં પડતી હોય, આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અહીંયા જિલ્લામાં આવવું પડે। જિલ્લો બી ઘણો મોટો છે, એના કરતાં આપણે એમની પાસે જઈએ। એટલે અમે એક નવો વિચાર મૂક્યો કે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ કરવો છે। ખાલી દિવ્યાંગોને લગતી જેટલી યોજનાઓ હોય એ તમામનો લાભ આપવો છે। એટલે નવેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ થયો અને ત્યારે બી આપણે 872 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા એમને એમના ઘર પાસે જઈને લાભ આપ્યો। એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો, મેં કીધું કે આટલો મોટો જિલ્લો છે અને ખાલી તમે 872 જણાને જ લાભ આપીને આવ્યા? તો કે સાહેબ બીજાને લાભ લેવો છે, પણ લાભ લેવા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ જોઈએ। એટલે પછી એમાં વધારે ઊંડા ઉતર્યો ત્યારે ખબર પડી કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને જો કોઈ જે વસ્તુ છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવામાં તકલીફ પડતી હશે। તમે બધા મારી વાત સાથે કદાચ સહમત થશો। એટલે મેં કીધું કે આ પ્રશ્નનું એક સાથે ઉકેલ જ લાવી દો। જેટલા આખા જિલ્લામાં કેટલા હશે કે જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા છે એ બધાને એક સાથે આપણે ઓળખાણ આઈડેન્ટિફાઈ કરી લઈએ અને આપણે એમને અહીંયા નથી બોલાવવાના। તમે આખા તાલુકામાં જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય આપણે એમની નજીકમાં જવાનું છે। એટલે આજે જે આ કાર્યક્રમ થયો, હું ગઈકાલે દિશામાં હતો અને બીજા 4 કાર્યક્રમ થવાના છે। આખા જિલ્લામાં 6 કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક સાથે જેટલા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેને સર્ટિફિકેટ કઢાવવાના બાકી છે એ સર્ટિફિકેટ નીકળી જાય એવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમનું આપણે ખાસ દિવ્યાંગ સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે।